આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં પડેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની છે। પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા 50 વાહનમાં આગ લાગી હોવાના પગલે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી છે। ખાડિયા પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડિટેઇન કરેલા અને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા વાહનો મૂકી દેવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં હોમગાર્ડ ચોકી આવેલી છે, જેની બાજુમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે, જેમાં ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલા 2 વ્હીલર સહિતના વાહનો મૂકવામાં આવ્યા હતા। છેલ્લા અનેક મહિનાઓથી વાહનો કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડિટેઇન કરીને મૂકવામાં આવેલા હતા। જે વાહનોમાં આગ લાગી ગઈ હતી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જય હિન્દ, જય ભારત। About a 10. I should fuck her